લીંબડી તાલુકાના ઉટડી ગામે એક યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગળે ફાંસો, ઝેરી દવા ગટગટાવી જેવા કિસ્સાઓમાં બનતા હોય છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો લીંબડી તાલુકાના ઉટડી ગામે બન્યો હતો. ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ઉટડી ગામે રાજુભાઈ રામજીભાઈ ઉંમર વર્ષ આશરે 28, જેઓએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લટકી જવા પામ્યા હતા. ત્યારે પરિવારજનોને જાણ થતા રાજુભાઈને તાત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબી રાજુભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે રાજુભાઈને મૃત જાહેર કરતા પરિવારજનો તેમજ સગા વહાલામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. ત્યારે હાલ તો શા કારણે અને શા માટે જીવન ટૂંકાવ્યું હતું તેનું કારણ હાલ તો અકબંધ છે. ત્યારે તપાસ બાદ જ બહાર આવશે કે ત્યારે હાલ લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.